લુણવા પશુડા ગામની સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ પર દેશી બંદૂક સાથે શિકાર કરવા ફરી રહેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એન ચુડાસમાની સૂચનાથી પીએસઆઈ ડીજી પટેલ અને ટીમ ભચાઉ વિસ્તારમાં હતા ત્યારે બાતમીના આધારે હિંમતપુરાનો શબીર તેના મિત્રો સાથે શિકાર કરવા માટે ફરી રહ્યો છે, જેથી તપાસ કરતા બે બાઇક પર 4 ઈસમો બેઠા હતા। પોલીસને આવતી જોઈ બાઇકને લુણવા સીમમાં હંકારી આરોપીઓ ભચાઉ તરફ ભાગ્યા હતા। પોલીસે પીછો કરી ભચાઉ બટિયા વિસ્તારમાં પાસે આવેલ ગાંધીધામ ભચાઉવાડા સર્વિસ રોડ પરના કટ પાસે બે ઈસમોને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધા હતા। આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા। પોલીસે હિંમતપુરાના શબીર કેસર નારેજા, શિકારપુરના હબીબ રમજાન ત્રાયાને 5,000ની બંદૂક, 30,000ની બાઇક અને 35,000ના 2 મોબાઈલ સાથે પકડી લીધા છે, જ્યારે આરોપી હિંમતપુરાના આમિર ખાન, જાન મોહમ્મદ લંગા અને અબડા ચોકનું રમેશ પ્રવીણભાઈ કોલી ભાગી જવામાં સફળ રહ્યા હતા।